જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને કાલે બપોર પછી આપણે સમય હતો એટલે અત્યારે બટેટા સારા આવે છે, મોટા મોટા અને વ્યાજબી ભાવ છે. એટલે આપણે બનાવી છે વેફર બનાવ્યું, પછી બટેટાની છીણ બનાવી. તો કાલે આપણે બપોર પછી બધા વેફર બનાવી ઘેરે, છોકરાઓ બધા. ને આ છે બટેટાની છીણ. આપણે આ વેફર આખું વર્ષ ખવાય એવી બની ગઈ છે. લગભગ 25 કિલો બટેટા જેવી બનાવી છે. પછી આને આપણે હવે આખા વર્ષની અંદર વાર તહેવાર જે આપણે રહેતા હોય ત્યારે આપણે બહારની વેફર ન લેવી પડે, આપણે આ ઘરની ખાઈ શકીએ. તો એ રીતે આપણે આ વેફર બનાવી છે. ને દર વર્ષે આપણે બનાવી પણ આ વખતે થોડીક વધારે બનાવી છે. ને આડા દિવસોમાં પણ છોકરા તળીને ખાઈ શકે એટલે થોડીક વધારે બનાવી આ વખતે. મિત્રો હવે આ વેફર તળાઈ જશે ને એટલે પછી ત્યારે તમને હું બતાવી, ફૂંકાઈ જાય ફર્સ્ટ ક્લાસ, પછી જ્યારે તળાય ને ત્યારે આ વેફર તમને પાછી બતાવીશ કે કેવી વ્હાઈટ થઈ છે, કેવી કરકરી, કેવી પોચી, એ પછી તમને હું બતાવીશ. મિત્રો વાન આપણે આખી ભરી લીધી છે એટલે બપોરે આપણે નિશાળેથી આવી અને જમી કાઢીને સીધું પાછું આપણે કામે ચડી જવાય. આખી વાન ભરાઈ ગઈ છે અને ઉપર આપણે ખાલી એક બાંધવાના બાકી છે. બપોરે ભરી અને ઉપડશું આપણે ફેરીમાં. ને આંબામાં જો ઝીણી ઝીણી કાંકરી આવી ગઈ છે, કેરી ધીમે ધીમે મોટી થતી આવે છે. આપણે ફળિયામાં આંબો છે એની કેરી બતાવું તમને. આવી છે પુષ્કળ, પણ જો હવે પવન ન નીકળે તો ટકી રહે, પવન નીકળશે તો કદાચ ખરી પણ જાય. આ વર્ષે નાળિયેરીમાં આપણે તોફા આવ્યા છે પણ બહુ ઓછા આવ્યા છે. હજી ઓલી બાજુ નાના નાના ધીમે ધીમે આવતા જાય છે. મિત્રો અત્યારે આપણે છે માણેકવાડા આપણે રોડ ઉપર બધી દુકાનને કેરી કરી છે. અને હવે અહીંથી આપણે જવું છે અત્યારે ઘંટિયાળ. રોડનું ગામ છે એટલે ઘંટિયાળ લઈ લઈએ, ત્યાંથી પછી અળિયાદથી પછી આપણે આપણી ફેરી થઈ ગઈ છે. હવે આપણે આગળ વધી